વાલા મિત્રો, ગીરા ગુર્જરીમાં દિશાભ્રમના 47મા મણકામાં હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં બે ઘટનાઓએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. એક તો આ બિહારમાં જે પ્રકારનું પરિણામ આવ્યું અને એમાં નીતિશ કુમાર 10મી વખત હવે બિહારનું સુકાન સંભાળવા સજ્જ થઈ રહ્યા છે એની પણ ચર્ચા કરાય. અને બીજી બાજુ આપણા બહુ જ લોકપ્રિય એવા હી મેન, બોલિવૂડના હી મેન એટલે કે બહુ જ સશક્ત એવા અભિનેતા, જન્મે જાટ અને કર્મે અભિનેતા એવા ધર્મેન્દ્ર, એમની આપણે વાત કરીશું. આ બંને વિશિષ્ટ વ્યક્તિઓ છે. નીતિશ કુમાર એ એક સમયનું જે મોટું આંદોલન ઇન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી નાખી એના પછીનું જે આંદોલન જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ શરૂ થયું એની નીપજ છે. એ વખતે નીતિશ અને લાલુ એ બંને એકબીજાના બાળ ગોઠિયા જેવા હતા. નીતિશ લાલુને મોટા ભાઈ તરીકે સ્વીકારતા હતા. લાલુ યાદવે પણ રાજ કર્યું, પરંતુ નીતિશ કુમારે જે રીતે રાજ કર્યું એ તો એક અદ્ભુત ઘટના છે. નીતિશ કુમારે એક સામાન્ય પરિવારમાંથી ઊંચા આવીને જે રીતે બિહાર ઉપર પોતાનો એક પ્રભાવ ઊભો કર્યો તે ખરેખર એક બહુ મોટી ઐતિહાસિક કહી શકાય એવી ઘટના છે. કારણ કે ત્યાં યાદવોનું વર્ચસ્વ, ત્યાં ભૂમિહારોનું વર્ચસ્વ અને ત્યાં આ કુર્મી સમાજમાંથી આવતો એક છોકરો જેના પિતા વૈદ્ય હતા, એણે પોતે પણ વિધુર થઈ ગયેલા છે અને છતાં જે રીતે પોતાની સત્તા જાળવી રાખી છે અને જે સ્પષ્ટ કહી શકાય એવી એક ચોખ્ખી ઇમેજ જાળવી રાખી છે. નીતિશ કુમારને લોકો એટલા માટે પસંદ કરે છે કે લાલુના રાજમાં ગરીબ લોકોને મહત્ત્વ તો મળતું હતું, પરંતુ સાથે સાથે જેના માટે જંગલરાજ શબ્દનો યુઝ કરવામાં આવે છે, પ્રયોગ કરવામાં આવે છે, એવી પરિસ્થિતિ પણ ઊભી થયેલી હતી. એટલે લાલુ એ અમુક વર્ગો પૂરતા મર્યાદિત થઈ ગયા અને બાકીના લોકોમાં અપ્રિય થઈ ગયા. નીતિશ બધા જ વર્ગોમાં લોકપ્રિય રહ્યા અને એમને જ્યાં જ્યાં જરૂર પડી ત્યારે ફ્લેક્સિબલ બન્યા. એટલે કે એકદમ જ જ્યાં વળવા જેવું હોય ત્યાં વળી ગયા અને એના કારણે એમની સત્તા ટકાવી શક્યા. એક સમય એવો પણ હતો કે જ્યારે આપણા રેલવે પ્રધાન હતા. એક સમય એવો પણ હતો કે જ્યારે એ અટલ બિહારી વાજપેયીને અને અડવાણીને ખૂબ જ ગમતા હતા. ત્યાં સુધી કે ભવિષ્યમાં કદાચ વડાપ્રધાન બનવાની શક્યતા પણ એમના માટે ઊભી થયેલી હતી, પરંતુ એમને પોતાની સમજણ પડી ગઈ કે હવે આપણે માત્ર ને માત્ર બિહાર પૂરતા મર્યાદિત રહીને પોતાના ઘરને સાચવીને બેસી રહીએ તે જ વધુ યોગ્ય છે. નરેન્દ્ર મોદીના એક સમયના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા નીતિશ કુમારે આસાનીથી નરેન્દ્ર મોદી સાથે પણ હાથ મિલાવી દીધા, ત્યાં સુધી કે એ બંને એકબીજાના માટે પૂરક બની રહ્યા. આજે જો નીતિશ કુમાર ન હોત, એમનો સહકાર ન હોત, તો જે ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટા પક્ષ તરીકે ત્યાં ઉપસી આવી છે એની કોઈ શક્યતા ત્યાં હતી જ નહીં. બિહારમાં એનો પ્રવેશ જો કરાવ્યો હોય તો કદાચ નીતિશ કુમારે કરાવ્યો છે એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગશે નહીં. કોંગ્રેસની સાથે એ જ્યારે પણ બેઠા અને કોંગ્રેસની સાથે રહીને પણ એમને શાસન કર્યું, લાલુની સાથે રહીને પણ એમણે શાસન કર્યું અને હવે નીતિશ કુમારની સાથે રહીને પણ નરેન્દ્રભાઈ મોદીની સાથે રહીને પણ એ શાસન કરી રહ્યા છે. એટલે એક શાસક તરીકે પોતાની સત્તા ટકાવવા માટે એ શું કરવું જોઈએ એનું એક બહુ જ મોટું ઐતિહાસિક ઉદાહરણ આપણને નીતિશ કુમારમાં મળે છે. અત્યારે એવું કહેવાય છે કે નીતિશ કુમારનું મગજ બરાબર કામ કરતું નથી, અનેક રોગોથી એ ઘેરાયેલા છે, બધું જ હોઈ શકે છે. અને છતાં નીતિશ કુમાર એ બિહાર માટેનું એક અનિવાર્ય એવું પાત્ર છે અને આ 5 વર્ષ એમને ફરી એકવાર મળી રહ્યા છે ત્યારે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ગુજરાતની અંદર પાટીદારોએ એમને બોલાવીને પાટીદાર રત્ન એવું મોટું સન્માન આપ્યું હતું. એ સન્માન વખતે પણ મંચ ઉપર આપણા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સાથે હું પણ હાજર હતો, એ મને યાદ આવે છે.
બીજી વાત કરીએ આપણે ધર્મેન્દ્રની, કે જે આ બોલિવૂડમાં પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરીને માત્ર બોલિવૂડમાં જ નથી રહ્યા, એ રાજકારણમાં પણ આવ્યા. એ ભટિંડાથી ચૂંટાયા પણ ખરા, સંસદ સભ્ય તરીકે પણ. અને પછી જ્યારે એ ન ઊભા રહ્યા ત્યારે સની દેઓલ, એમનો જ્યેષ્ઠ પુત્ર, એ પણ સંસદ સભ્ય બન્યો. ત્યારે ધર્મેન્દ્ર એમની પોતાની અદાકારીના કારણે તો જાણીતા છે જ. મને તો અનુપમા જેવા બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરમાં એમણે જે કામ કર્યું હતું ઋષિકેશ મુખર્જીના નેતૃત્વમાં, એ એવું ને એવું યાદ છે. અને ધર્મેન્દ્ર એક મારા પ્રિય એવા અભિનેતા હતા. કદાચ એ સુપરસ્ટાર ન બની શક્યા, પરંતુ જે બીજી હરોળના જે મોટા અભિનેતાઓ હતા, લોકપ્રિય અભિનેતાઓ હતા, એમાં એમનું નામ ખૂબ મોખરે રહ્યું. શોલેની અંદર એમણે જે કામ કર્યું એ કાબિલે દાદ રહ્યું. અને જ્યારે એ પથારીવશ છે ત્યારે એ શોલેનો એમનો એ વખતનો સાથી અમિતાભ બચ્ચન પોતે 83 વર્ષની ઉંમરે જાતે ગાડી ચલાવીને એમની ખબર પૂછવા ગયો, એ કોઈ જેવી તેવી બાબત નથી. ધર્મેન્દ્રએ પોતાના અંગત જીવનની અંદર જે બીજું લગ્ન કર્યું એ ઘણું વિવાદાસ્પદ હતું, અને છતાં એણે બંને લગ્નો નિભાવ્યા. જરૂર પડી ત્યારે એમણે ધર્મનું બલિદાન આપી દીધું એના માટે, પરંતુ પોતાની મૂળ પત્નીનો દરજ્જો ચાલુ રાખ્યો. એટલું જ નહીં, એ હેમા માલિનીની જોડે રહેવા છતાં પોતાના પરિવારની સાથે પણ રહ્યા. પરિવારમાં પણ એમનું એટલું જ માન રહ્યું. અને જ્યારે એ બિલકુલ છેલ્લી અવસ્થામાં આવી ગયા છે ત્યારે એમને વધુમાં વધુ સાચવતો હોય તો એમનો પરિવાર જ સાચવે છે. એમના પહેલાં પત્ની જ એમની સૌથી વધુને વધુ પ્રેમ આપી રહ્યા છે. હેમા માલિની તો માત્ર એમની ખબર પૂછવા માટે એ એમના ઘરમાં પહેલી જ વાર ગયા છે. અને હેમા માલિનીથી થયેલી એમની દીકરીઓ એ પણ આજે તો ખૂબ મોટું નામ કમાઈ રહી છે. ત્યારે એક એવો પુરુષ કે જેણે કાયદાની ચુંગાલોને એક બાજુ ફગાવી દઈને એક તરફ પ્રેમને પણ મહત્ત્વ આપ્યું છે, બીજી તરફ પોતાના પરિવારને પણ મહત્ત્વ આપ્યું છે. અને મૂળે તો એ જાટ સમુદાયના છે, એટલે કે એનામાં રહેલો જે પેલો ખેડૂત એ જાણે કે એવો ને એવો જીવંત છે. એને અભિનયની અંદર જે અજવાળા પાથર્યા છે એની એક જે પ્રકારે નોંધ લેવાવી જોઈએ એ રીતે કદાચ નથી પણ લેવાઈ, છતાં એક ઉત્તમ અભિનેતા તરીકે એ યાદ રહેશે. આજે એ જ્યારે પથારીવશ છે ત્યારે આપણે એમને ખૂબ ખૂબ એ જલ્દી રિકવર થાય એવી પ્રાર્થના કરીએ. ખોટી અફવાઓ પણ કેટલીક આવી ગઈ, અને ખોટી અફવાઓની સામે એ બહુ સરસ રીતે બધાએ ઈશાદાઓ દેવો વગેરે જે નિવેદનો પણ આપ્યા. ત્યાં સુધી કે સની તો રીતસર ગુસ્સે થઈ ગયો હતો પત્રકારો પર કે તમને શરમ નથી આવતી, તમારે પોતાને કોઈ માતા પિતા નથી, અને એવા એક ધર્મને જે રીતે એના બાળકો સાચવી રહ્યા છે, એનો પરિવાર સાચવી રહ્યો છે, એ વખતે એના શુભેચ્છકો તરીકે આપણે સૌ પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ફરીવાર પાછા એ મેદાનમાં આવે. કે દિલીપ કુમારથી માંડીને અમિતાભ બચ્ચન સુધીના તમામ મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલા એક મોટા ગજાના કલાકાર છે, અને છતાં એમની હરોળમાં એ નથી ગણાતા, એનું જરૂર આપણને દુઃખ થાય. પરંતુ ધર્મેન્દ્ર એ ધર્મેન્દ્ર છે, એના માટે બીજી વાત ના થઈ શકે. આજે આટલી વાત કરીને હું મારી વાતને વિરામ આપું છું. ફરી પાછા મળીશું 48મા એપિસોડ વખતે. તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરજો, તમને મળવાનો મને ખૂબ આનંદ થાય છે.